પાંથાવાડામાં આકસ્મિક અવસાન પામેલ પોલીસ કર્મીને પોલીસ પરિવાર દ્વારા 11 લાખ ઉપરાંતની આર્થિક સહાય કરાઈ। ત્યારે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે જિલ્લા પોલીસ વડાના હસ્તે નાણાંની સહાય અપાઈ। બનાસકાંઠાના પાંથાવાડામાં પોલીસ મથકમાં ફરજ દરમિયાન આકસ્મિક રીતે મૃત્યુ પામનાર પોલીસ કર્મીની મદદે બનાસકાંઠા પોલીસ આવી અને આર્થિક મદદ કરવામાં આવી હતી। પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં 4 વર્ષથી અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા તથા ધાનેરા તાલુકાના શિયા ગામના વતની પ્રભુજી વસનાજી રાજપૂત ગત 7 એપ્રિલના રોજ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી ફરજ ઉપર હતા અને તે દરમિયાન તેઓ આકસ્મિક રીતે મૃત્યુ પામેલ હતા, જેના પગલે બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાને પોલીસ પરિવારના એક સારા કર્તવ્યનિષ્ઠ પોલીસ કર્મીને ગુમાવ્યાનો વસવસો થતાં તેમના પરિવારને ભવિષ્યમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે અને તેમના પરિવારને આર્થિક મદદ કરવાના આશયથી સોમવારે બનાસકાંઠા પોલીસ પરિવાર તરફથી મુરહુમ પ્રભુજી વસનાજી રાજપૂતના પરિવારને ₹11,23,401 જેટલો ફાળો આર્થિક સહાયના ભાગરૂપે બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો।